નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં ચોમાસા માટે હજુ જોવી પડશે રાહ, અંબાલાલ પટેલે ભાખી વરસાદની અસલી આગાહી। રાજ્યના ડીજીપીનો મોટો નિર્ણય, ડ્રગ્સના કેસમાં બેદરકારી દાખવનાર પીઆઈ પીએસઆઈ સીધા થશે સસ્પેન્ડ। બિહાર સરકારનો મોટો નિર્ણય, લદ્દાખ ફરવા જતા લોકો માટે મોટા સમાચાર, પ્રવાસીઓને મળશે 20,000 રૂપિયાની મોટી સહાય। 15 જૂનની ટ્રેક્ટર રેલી બાદ કોંગ્રેસે આગામી સમયમાં વીજ લાઇન મુદ્દે લડત ચાલુ રાખવાની જાહેરાત કરી। ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન, જૂની પેન્શન યોજના અને ટેટ ટાટ માટે હવે મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા અને રેલી યોજવામાં આવી। ભારત અને અફઘાનિસ્તાન મેચમાં શુભમન ગિલ અને ઈશાન કિશનનું મહાતોફાન આવ્યું। લખનૌમાં 400+ રન અને ખડકીને ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ। ગીર સોમનાથમાં મંડોરમાં હવે ગેરકાયદે સિંહ દર્શન મામલે મોરબી ભાજપ શહેર મહામંત્રીએ લખેલી થાર કાર સાથે 7 શખ્સો ઝડપાયા। સાંસદની ગરિમાને ઠેસ પહોંચાડીને ખડગેને પીએમ મોદી પર ટિપ્પણી બદલ વિશેષાધિકાર ભંગની નોટિસ ફટકારવામાં આવી। સોના ચાંદીના ભાવમાં ફરી ઘટાડો થયો, સતત ત્રીજા દિવસે સોનું થયું સસ્તું, સામાન્ય જનતાને મળી મોટી રાહત। મોદી ફ્રાન્સમાં અને ટ્રમ્પે આપ્યા ગુડ ન્યૂઝ, હોર્મુઝ પર આવી મોટી ખુશખબર તો પેટ્રોલ ડીઝલના ભાવ થશે અમે સસ્તા। ગુજરાતથી રાજસ્થાન જવું બનશે વધુ સરળ, સાબરમતી બીકાનેર વચ્ચે નવી દૈનિક ટ્રેન શરૂ, ગુજરાત અને રાજસ્થાનના લોકોને થશે ફાયદો। ખેડૂતો માટે દુઃખદ સમાચાર સામે આવ્યા। 2027 સુધી દેશ પર ભયંકર દુષ્કાળનું સંકટ, અલનીનોને નવી ચેતવણીએ ખેડૂતોમાં ફેલાવી ચિંતા। તુર્કીને પાકિસ્તાનનો સાથ ભારે પડ્યો, ઓપરેશન સિંદૂર પછી તુર્કીની કંપનીએ એક જ દિવસમાં 4700 કરોડનું નુકસાન થયું। મહાયુદ્ધનો અંત આવ્યો, મહિનાઓથી ચાલી રહેલી જંગ આખરે ખતમ, અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક ડીલ સાઇન, આજથી થશે શાંતિ કરાર લાગુ। ભારત માટે મોટું સંકટ, તિબેટમાં વિશ્વના સૌથી મોટા ડેમનું કામ શરૂ થયું, બ્રહ્મપુત્રના પ્રવાહને લઈને ભારતની ચિંતા વધી। સુરતમાં નગરપાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા કચેરીમાં મચી તફડાતફડી, પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો। કેરળથી તમિલનાડુથી દિલ્હી પંજાબ સુધી વરસાદ થયો, ગુજરાત મોન્સૂન અંગે પણ લેટેસ્ટ અપડેટ આવી ગઈ સામે। મંદિરમાં હવે દાન ચોરી બાદ સરકારનો મોટો નિર્ણય લેવાની તૈયારીમાં, અયોધ્યાના ટ્રસ્ટના સીઈઓની નિમણૂક કરવા મંથન કરવામાં આવ્યું। મમતા બેનર્જી અને ઉદ્ધવ ઠાકરે બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં આવી ગયા, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો મોટો દાવો। મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકાદાર એન્ટ્રી થઈ, બાલાસિનોરમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો। મહારાષ્ટ્રમાં સત્તાની સાઠ મારી ચરમસીમાએ પહોંચી, શિંદેના ઓપરેશન ટાઈગર 2થી ઠાકરે કોમ્પમાં ફફડાટ ફેલાયો। અમેરિકાના સાંસદે હવે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું, કહ્યું કે ભારતમાં મુસ્લિમોનો નરસંહાર થઈ રહ્યો છે। સમાજવાદી પાર્ટીના 25 થી 26 સાંસદો ભાજપમાં જોડાવા તૈયાર, ઉત્તર પ્રદેશને ડેપ્યુટી સીએમના દાવાથી રાજકીય ગરમાવો જોવા મળ્યો। રામ મંદિરમાં દાનની ચોરી અંગે હવે બ્રિજભૂષણે મૌન તોડ્યું, મોદી અને યોગી સરકાર સામે ઉઠાવ્યા સવાલ। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો અંતિમ તબક્કો તૈયાર, 20 જૂન પછી વાહન ચાલકોને મળશે મોટી ભેટ। ધારાસભ્ય હોય તો આવા, ગ્રાન્ટ ન મળી તો ગોપાલ ઇટાલિયાએ પોતાના પગારમાંથી 1.5 લાખ આપીને ગામનો કૂવો બનાવરાવ્યો। મિડલ ક્લાસ માટે ખુશખબર આવ્યા, હવે ઘરનું સપનું થશે પૂરું, સરકાર હોમ લોન પર 4% સુધીની સબસિડી, સરકારનો મોટો નિર્ણય। અમેરિકા ઈરાન શાંતિની કરારથી ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો થયો, ભારતીયોને મળશે પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટી રાહત। આમ આદમી પાર્ટીની તૂટની અટકળો તેજ, રાઘવ ચડ્ઢા બાદ લોકસભાના સાંસદો પણ એનડીએમાં જોડાશે, કેન્દ્રીય મંત્રીનો મોટો દાવો। ભારતે અફઘાનિસ્તાનને 170 રનથી હરાવ્યું, શુભમન ગિલની કેપ્ટનશીપમાં હવે વન ડે શ્રેણી પર કબજો કર્યો।
આગામી 10 કલાક ભારે વરસાદ અને આંધી તોફાનની આગાહીએ દેશના 15 રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું. વિજય દેવરકોંડા, વેંકટેશ અને મોહમ્મદ સિરાજ સહિતના સ્ટાર્સ મુશ્કેલીમાં મુકાયા. TCAએ ફટકારી કાનૂની નોટિસ. અફઘાનિસ્તાનમાં મોબાઈલ સ્માર્ટફોન અભિયાન કરવામાં આવ્યા. તાલિબાનનો આદેશ ન માન્યો તો જવું પડશે જેલ અને સાથે નોકરી પણ જશે. ગુજરાતમાં 23 જૂન બાદ ચોમાસું જામશે. 29 તારીખથી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા. અંબાલાલ પટેલની મોટી આગાહી. મોરબીમાં વીજ પોલ અને ટ્રાન્સમિશન લાઇનના વળતર મુદ્દે ખેડૂતો લડી લેવાના મૂડમાં. જેતપુરના બિન રાજકીય ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું. પાલીતાણામાં રોડના કામમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો. લાખો રૂપિયાના ખર્ચે બનેલો નવો RCC રોડ તોડી પાડવામાં આવ્યો. દિલ્હીમાં કોળી સમાજનું બીજું અધિવેશન ભરવામાં આવ્યું. કુંવરજી બાવળિયા બાદ હવે વિરેન્દ્ર કશ્યપનું શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું. સુરતના અડાજણમાં મેડિકલ સ્ટોરમાં ભીષણ આગ લાગી. 6 ફાયર ફાઇટર ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી. રાજ્યના APMC કર્મચારીઓ માટે ખુશ ખબર. ગુજરાત સરકારે બોનસ ચૂકવવાની આપી મંજૂરી. સરકારે લીધો મોટો નિર્ણય. ઈરાન સાથેના શાંતિ કરારને લઈને ટ્રમ્પની મુશ્કેલી વધી. પોતાની જ પાર્ટીમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સૂર બદલાઈ ગયા. મનસુખ વસાવાની હાજરીમાં સરકારની યોજનાઓના કર્યા વખાણ. પાકિસ્તાને ભારતીય વિમાનો માટે તૈનાત હવે હવાઈ ક્ષેત્ર પરનો પ્રતિબંધ વધુ 1 મહિના માટે લંબાવવામાં આવ્યો. પ્રતિબંધ 24 જુલાઈ સુધી લંબાયો. એકનાથ શિંદેને લાગ્યો જોરદાર ઝટકો. ઠાકરેના સેનાના સાંસદોએ સહી ન કરીને મહારાષ્ટ્ર પોલિટિક્સમાં મચાવ્યો હડકંપ. 17 રાજ્યો પર મંડરાઈ રહ્યું છે ચક્રવાતનું મોટું સંકટ. હવામાન વિભાગે જાહેર કર્યું હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. વિજ્ઞાન જાથાના ચેરમેન અંબાલાલ પટેલની આગાહી ખોટી અને બેબુનિયાદ ગણાવી. કહ્યું કે અંબાલાલ પટેલ બકવાસ કરે છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં મોટા ભાગલા. સંસદીય દળની બેઠકમાં હાજર રહ્યા માંડ 3 સાંસદ. સુરેન્દ્રનગરના ખેડૂતોની પાણીની સમસ્યાનું આવ્યું નિરાકરણ. રાજુ કરપડાએ સૌની યોજનાના સ્કાવર વાલ્વ ખોલતા જ સ્થાનિકોમાં ખુશી જોવા મળી. નોઈડા એરપોર્ટ પર હવે કાર્ગો સેવા શરૂ. માલ મોકલવો 20 રૂપિયા પ્રતિ કિલો સસ્તો. વેપારીઓને થશે મોટો ફાયદો. CM DKએ ખેલ્યો મોટો દાવ. ભારતીય જનતા પાર્ટીના 2 ધારાસભ્યોએ મુખ્યમંત્રી સાથે ફોટા પડાવ્યા. હોર્મુઝ સ્ટ્રેટ ખુલતા ભારતને મોટી રાહત મળી. પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ ઘટવાની આશા સામે આવી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ અચાનક લીધો મોટો નિર્ણય. ભારતીય રૂપિયો થશે મજબૂત અને ડોલરથી ભરાશે દેશની તિજોરી. ટેલિગ્રામ પર પ્રતિબંધ લગાવવામાં આવતા દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી. CEO નો રિલાયન્સ અને WhatsApp પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો. સાંતલપુરમાં પાણીની સમસ્યાએ લીધો રાજકીય વળાંક. ICDS કાર્યક્રમ દરમિયાન ગામજનોએ MLA લવિંગજી ઠાકોરનો ઘેરાવ કર્યો. ગુજરાતના લોકોને મોટી ભેટ. ગુજરાતમાં સરકારી AC બસોનું ભાડું ઘટતા મુસાફરો માટે પ્રવાસ હવે વધુ સસ્તો થયો. દિલ્હી મેટ્રો ફેઝ 4ની બદલાશે રાજનીતિ ગતિ. હવે આગામી મહિનાઓમાં ખુલશે નવા સ્ટેશનો અને કોરિડોર. નાંદોદના MLAની નારાજગી બાદ ગાંધીનગરનું તેડું. પ્રદેશ પ્રમુખના ઘરે યોજાય હાઈ વોલ્ટેજ બેઠક. ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી. અંબાલાલ પટેલે કરી 23 જૂનથી વાવણી લાયક વરસાદની મોટી આગાહી. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ અંબાલાલ પટેલની આગાહી ખોટી અને બેબુનિયાદ ગણાવી. કહ્યું કે અંબાલાલ પટેલ બકવાસ કરે છે. રામ મંદિર દાન વિવાદ વચ્ચે CM યોગી આવતીકાલે જશે અયોધ્યા. ચંપત રાયને CMના કાર્યક્રમથી દૂર રહેવા નિર્દેશ આપવામાં આવ્યા. લોકસભાના નંબર ગેમ બદલશે એકનાથ શિંદે. ઉદ્ધવ સેનાના 6 સાંસદોના બળવાના સંકેત. NDAમાં શિંદેનું કદ વધશે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.